જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરતા હતા, માલવજી ફોજદાર. એમાં પેજ નંબર 38 ઉપર આપેલું છે સ્વાધ્યાય. એમાં ક્વેશ્ચન નંબર 2 એનો અભ્યાસ કરવાનો છે. હવે એ આપણે જોઈએ શું કીધું છે. निम्नलिखित उक्ति कौन किसे कहता है, कौन किसे कहता है लिखिए. એટલે લખવાનું છે કે કોણ આ જે ઉક્તિ છે એ તો કે કોણ કેને કહે છે એ આપણે લખવાનું છે. હવે આપણે પેલા ઉક્તિ છે એ પેલા સમજીએ. તો કે એમાં પેલું છે, જબ तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए. શું કીધું કે जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए. એ કોણ બોલે છે? તો કે શિવાજી કહે છે અને શિવાજી બોલે છે. કેને બોલે છે? તો કે માલવજીને. માલવજી છે એને કહે છે. તમારે લખવાનું શિવાજી માલવજી સે કહેતે હે. તમારી જે નોટબુક છે એમાં તમારે લખવાનું છે કે શિવાજી છે એ માલવજી સે કહેતે હે. એના પછીનું છે એ જોઈએ. मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. શું કહે છે કે હું मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. કોણ બોલે છે? તો કે માલવજી છે એ શિવાજીને કહે છે. એટલે કે માલવજી શિવાજી સે કહેતે હે. તમારે એમ લખવાનું છે. मैं ત્રીજું, मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. मैं इसकी वीरता और साहस पर मुग्ध हूँ. तानाजी शिवाजी से कहते हैं. પછી ચોથું, तुम्हारे ही जैसे सेना नायक पर भारत माता गर्व करती है. तुम्हारी जैसे सेना नायक पर भारत माता गर्व करती है. કોણ બોલે છે? તો કે શિવાજી છે એ શિવાજી છે એ તાનાજી સે કહેતે હે. તમારે લખવાનું શિવાજી તાનાજી સે કહેતે હે. હવે એના પછીનું પાંચમું છે એ જોઈએ. महाराज एक बालक आपसे मिलना चाहता है. શું કીધું? महाराज एक बालक आपसे मिलना चाहता है. कौन बोले छे? दरबान है ये शिवाजी से कहता है. તમારે લખવાનું છે. એના પછી જોઈએ છઠ્ઠું વાક્ય. मैं तुमसे यही आशा करता हूँ. मैं तुमसे यही आशा करता हूँ. कौन बोले छे? કે શિવાજી માલવજી સે કહેતે હે. હવે જોયું છે લે કોણ બોલે છે? કે શિવાજી છે એ માલવજી સે કહેતે હે. એમ તમારે લખવાનું છે. હવે એના પછીનું જોઈ લઈએ છેલ્લું શું છે. महाराज यह शरीर आपका है. શું કીધું છે? महाराज यह शरीर आपका है. કોણ બોલે છે? તો કે માલવજી છે એ શિવાજી સે કહેતે હે. શું લખવાનું? માલવજી શિવાજી સે કહેતા હે. છેલ્લે આપણે જોયું કે માલવજી છે
એ વાક્ય શિવાજીને કહે છે. આગળ જોઈએ આપણે પેજ નંબર 39 ઉપર આપેલું છે ત્યાં ક્વેશ્ચન નંબર 3 એ આપણે જોવાનો છે. શું કીધું એ જોઈ લઈએ. निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. એટલે કઈ ભાષામાં કરવાનું તો કે માતૃભાષામાં. હવે આપણે શું કીધું છે એ પહેલા જોઈએ. पुत्र जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो. શું કીધું? પુત્ર जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो. જેવી રીતે પુત્ર તું જેવી રીતે તું તારી માતાના દુઃખથી દુઃખી છો છે. આગળ જોઈએ. हो रहे हो उसी प्रकार मैं भी दुखी हूँ. એટલે કે જેવી રીતે તું તારા માતાના દુઃખથી દુઃખી છે એવી જ રીતે તો કે હું મારા ઉસી પ્રકાર મેં भी दुखी हूँ એટલે કે હું પણ એવી રીતે દુઃખી છું એમ કહે છે. रात दिन में इसी चिंता में रहता हूँ. એટલે કે રાત દિવસ હું તો કે એ ચિંતામાં રહું છું. किस प्रकार भारत माता का दुख दूर करो. એટલે કે કેવી રીતે હું ભારત માતા છે એમનું દુઃખ દૂર કરું. એના પછી महाराज यह शरीर आपका है. એટલે કે મહારાજ આ શરીર તમારું છે. મેં प्रतिज्ञा करता हूँ. એટલે કે હું प्रतिज्ञा करूँ છું कि जब तक इस शरीर में जान है કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा. એટલે કે હું કોઈ દી માતૃભૂમિની રક્ષા માટે પાછળ નહીં હટીશ એમ કીધું છે. હવે આજે આપણે આટલું જોયું છે. આગળનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.